કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. છાપું વાંચતો હતો આજે, તો એક આર્ટિકલ મેં જોયો કે એક ફેમિલી છે અમદાવાદનું, એમણે ઘનશ્યામ ડેરીમાંથી થોડાક દિવસ પહેલા ખીરું ખરીદ્યું હશે અને એમાંથી એ લોકોએ ઢોસા ખાધા અને ઢોસા ખાધા તો પછી આખા પરિવારની તબિયત લથડી અને એમાં એની બે નાની નાની ફૂલ જેવડી જે દીકરીઓ હતી એમના મૃત્યુ થયા છે. કેટલી દુઃખદ ઘટના છે. પછી પરિવારે આક્ષેપ કર્યો કે ભાઈ આ ડેરીમાંથી અમે જે ખીરું લઈ આવ્યા હતા એના કારણે આખો આ ઘટનાક્રમ થયો અને અમારા પરિવારની તબિયત લથડી. આવો તો એક ઇન્સિડેન્ટ છે, પણ તમે જુઓ તમારી આજુબાજુ, અહીંયા ખબર નહીં, અહીંયા છે ને નકલી અને હલકી ગુણવત્તા ખવડાવવાની એક પેટર્ન બની ગઈ છે. તમે કોઈ હોટલમાં જાઓ, રેસ્ટોરન્ટમાં જાઓ, તમે ખાલી છે ને એમને ઘી ઓર્ડર કરજો, પછી એના નમૂના ચેક કરજો. મોટા ભાગના તો નમૂના છે ને ફેલ જ થાય. મતલબ ખબર નહીં, તમે ફ્રીમાં તો આપણે ખાતા નથી, પૈસા આપીને ખાઈએ છીએ, પછી શું કામ આ બધું? માનવતા ક્યાં મરી પરવારી છે ને એ જ સમજાતું નથી. ભાઈ પૈસા આપે છે સામેવાળો, તો તમે પૈસા લો છો તો સારી ક્વોલિટી પ્રોવાઈડ કરો ને. શું કામ નથી કરી શકતા? માનવીય અભિગમ ને માનવીય મૂલ્યો, બધા સંવેદના ક્યાં છે આખી વાતમાં? ખૂબ દુઃખની વાત છે. અને અહીંયા એક એવી પણ સિસ્ટમ છે કે કોઈ ઘટના બને ને પછી જ આપણે જાગીએ છીએ. તમે ખાલી કલ્પના કરી જુઓ કે તમારા જ પરિવારમાં કોઈ છે, નાના ફૂલ જેવા બાળકો, અને એક સાથે બંનેના મૃત્યુ થાય છે. વિચારી જોજો.